વેલકમ વિદ્યાર્થી મિત્રો. EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સેશન 6માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે આપણો લેક્ચર છે એ RLDC પરિપથ. છેલ્લા સેશનમાં આપણે પરિપથનો એક નવો ઘટક શોધ્યો જેનું નામ આપણે આપ્યું ઇન્ડક્ટર. તો આ ઇન્ડક્ટર પરિપથમાં કેવી રીતે કામ કરે છે, ડીસી પરિપથમાં ઇન્ડક્ટર કેવી રીતે કામ કરે છે, તો એ આપણે આજે જોઈએ. અગાઉ એ ન ભૂલતા કે અગાઉ આપણે આરસી ડીસી પરિપથ ભણી ગયા હતા, મતલબ કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ, આ ઘટનાઓ આપણે ભણી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, RLDC પરિપથ કે જેમાં હું EMF ધરાવતી બેટરી સાથે કે જેનો આંતરિક અવરોધ અવગણ્ય રાખું છું, EMF અથવા V વોલ્ટેજ તમે ગમે તે લખી શકો, E અથવા V. ચાલો, એની સાથે હું એક અવરોધ અને એક ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડું છું. અહીં એક સ્વિચ છે, સ્વિચ S, ઇન્ડક્ટર L, અવરોધ R. જેવું આપણે સ્વિચ ઓન કરીએ કે તરત જ મેં તમને સમજાવ્યું હતું કે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો એકદમ સૂક્ષ્મ સમયગાળામાં તરત પ્રવાહ I = E/R અથવા V વોલ્ટેજ હોય તો I = V/R સ્થાપિત થાય છે. પણ ઇન્ડક્ટરની હાજરીમાં ઇન્ડક્ટર પ્રવાહના ફેરફારનો વિરોધ કરતો હોવાથી જે ક્ષણે સ્વિચ ઓન કરો છો એ ક્ષણે પ્રવાહ શૂન્ય હોય છે. તો ત્યાર પછી આ પ્રવાહ વધવા લાગે છે. તો આપણી આ સર્કિટ, એની ચર્ચા ઇન્ડક્ટરમાં પ્રવાહ વધતો હોય ત્યારની સ્થિતિમાં કરવાના છે કે ભાઈ એલમાં પ્રવાહ વધતો હોય તો શું થાય. ચાલો, આ માટે t બરાબર 0 સમયે પ્રવાહ 0 છે, કેમ મેં સમજાવ્યું. અને t બરાબર t સમયે સર્કિટમાં પ્રવાહ ધારો કે I છે, પ્રવાહ શું છે? I છે. બીજું, ઇન્ડક્ટરમાં t બરાબર t સમયે એલમાં પ્રવાહના ફેરફારનો દર di/dt છે. પ્રવાહના ફેરફારનો દર શું છે? di/dt. ઇન્ડક્ટર પ્રવાહના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. માટે t સમયે તમે આમ લખી શકો, લાગુ પાડેલ વોલ્ટેજ કોના બે છેડા વચ્ચે હશે? Lના અને Rના. તો VL + VR. વિદ્યાર્થી મિત્રો, E = VL L di/dt + IR. ચાલો, આપણે L di/dt + IR આ જે પરિણામ મળ્યું, આપણે પ્રવાહ શોધવાનો છે. તો એ માટે આપણે શું વિચારીએ? L di/dt = E - IR. ડીઆઈ નું ફેમિલી એક બાજુ રાખીએ અને 1/L dt અને આમ લઈ જઈએ. સંકલન કરતા 1/E - IR di 1/L ઈન્ટિગ્રેશન 1 dt. જ્યારે સમય 0 છે, પ્રવાહ 0, સમય t છે ત્યારે પ્રવાહ I છે. સંકલનનું સૂત્ર તમને ખ્યાલ હશે બાયોલોજી વાળા. સંકલન 1/ax + b dx, ln ax + b. પણ x ના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં, પ્લસ સ્વેર અચળ પણ આપણે અહીંયા લખતા નથી કારણ કે આપણું લિમિટવાળું સંકલન છે. તો અહીંયા ln
E minus IR from 0 to I. પણ I નો સહગુણક કોણ છે? માઇનસ આર. તો માઇનસ આર વડે ભાગવાનું ભૂલતા નહીં. આપણો ચલ I છે, એનો સહગુણક કોણ છે? માઇનસ આર. 1/L ઇન્ટિગ્રેશન 1 dt t ફ્રોમ 0 to t. પહેલાં આઈના સ્થાને I મૂકો તો ln E માઇનસ IR માઇનસ આઈના સ્થાને 0 મૂકો ln E માઇનસ આરને આમ લઈ છે તો માઇનસ આર બાય એલ ટી માઇનસ 0. ચાલો, લોગની બાદબાકી અંદરના પદોનો ભાગાકાર દર્શાવે તો ln E માઇનસ IR બાય E RT બાય એલ. આથી વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આવું વિચારી શકશો કે ln એટલે લોગ બેઝ E રેસ ટુ આટલા ઇઝ ઇક્વલ ટુ આટલા, જે આગળ આપણે ભણી ચૂક્યા છે. તો E માઇનસ IR બાય E ઇઝ ઇક્વલ ટુ E રેસ ટુ માઇનસ RT બાય એલ. બરાબર જોઈ લેજો સ્ટેપ. તો આપણે એક કામ કરીએ, E ડિવાઇડેડ બાય E 1 IR by E is equal to RT by L. પરિણામ સ્વરૂપ શું આવશે? IR by E 1 minus E RT by L. I is equal to E by R minus T by tau. જરા જોજો, ધ્યાન આપજો, મેં અહીંયા કંઈક લખ્યું છે ટો. જે ટો ઇઝ ઇક્વલ ટુ L બાય R, જેને આપણે કહીશું સમય અચળાંક, ટાઈમ કોન્સ્ટન્ટ. જે રીતે RC-DC પરિપથમાં આપણે સમય અચળાંક ટો ઇઝ ઇક્વલ ટુ RC લખતા હતા, તે જ રીતે અહીંયા ટો ઇઝ ઇક્વલ ટુ L બાય R આપણે આવું લખીશું. આમ ટી સમયે ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ તમને આ સૂત્રથી મળશે. ચાલો થોડા પ્રશ્નોને ઉકેલીએ. તો ટી બરાબર 0 સમય લઈએ તો E રેસ ટુ 0 થાય, મતલબ કે 1 1 - 1 0, પ્રવાહ 0 બરાબર છે. ટી બરાબર તમે અનંત લો, ટી બરાબર અનંત સમય લો. પહેલાં એક કામ કરો, ટી બરાબર 0 સમયે પ્રવાહ 0 છે. આથી ઇન્ડક્ટર ઓપન સર્કિટ તરીકે વર્તે છે. તમને યાદ આવતું હશે કે મેં એક સેશન, છેલ્લા સેશનમાં મેં કીધું હતું, તો અહીંયા આ ઇન્ડક્ટરને બદલે ખુલ્લો પરિપથ, કોઈ પ્રવાહ વહેતો નથી. પણ ટી બરાબર અનંત સમય તમે લો તો વિદ્યાર્થી મિત્રો તમને આટલો ખ્યાલ છે. E રેસ ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ, પણ E રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 1/E રેસ ટુ ઇન્ફાઇનાઇટ, 1/ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 0. તો ટી બરાબર અનંત સમય લો તો E રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ શું થશે? 0. તો I એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ E બાય R 1 - 0 E બાય R. મતલબ કે આપણી આ સર્કિટમાં શું થયું? EMF, R અવરોધ અને વહેતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E બાય R છે. તો ઇન્ડક્ટર ગયું ક્યાં? તો કે આપણું ઇન્ડક્ટર એક વાહક તારની માફક વર્તે છે તેમ કહેવાય. ઇન્ડક્ટર વાહક તારની માફક વર્તે છે એમ કહેવાય. મતલબ કે જાણે કે ઇન્ડક્ટરને આપણે શોર્ટ સર્કિટ કરેલું છે તેમ કહેવાય. શું કહેવાય? શોર્ટ સર્કિટ. જાણે કે વાહક તાર, ઇન્ડક્ટરને બદલે આખો એક વાહક તાર થઈ ગયો.
તો પ્રારંભમાં ઇન્ડક્ટર ઓપન સર્કિટ તરીકે વર્તે, ખુલ્લા પરિપથની સ્થિતિ, કોઈ પ્રવાહ ન વહે, અને ત્યારબાદ ઇન્ડક્ટર અનંત સમયે એક વાહક તારની માફક વર્તે છે. આમ અનંત સમયે પ્રવાહ કેટલો થાય છે? I = E/R. બીજું નીટવાળા ખાસ ધ્યાન આપજો, તમને આવું ખાસ પૂછે છે. t બરાબર τ સમયે તો I at t = τ E/R 1 - e⁻⁻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 ⁻
1850, આપણે આવું બધું ભણતા હતા. 1/e 0.368. તો E/R 1 માઇનસ 0.368, આથી કેટલા આવશે? 0.632 E/R. મતલબ કે E/R આપણો આઈ મેક્સિમમ હતો, આને જ આપણે આઈ મેક્સિમમ કહીશું. મતલબ કે આઈ મેક્સિમમના 63.2% પ્રવાહ ત્યાં વહેતો હશે. જે મહત્તમ પ્રવાહ છે તેના 63.2% પ્રવાહ વહેતો હશે. અને વિદ્યાર્થી મિત્રો, આના માટે જો આઈ ઓફ ટી વિરુદ્ધ ટાઈમનો આલેખ તમે દોરો ને, તો પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય કેટલું થાય છે? E/R. અને પ્રવાહ શૂન્યથી વધતો 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 અનંત સમય કેટલો બને છે? E/R બને છે. તો પ્રવાહ વધતો હોય તે સ્થિતિમાં તમે આ રીતે કરી શકો. અને એકદમ બેઝિક ક્વેશ્ચન પૂછાયા છે આ સમીકરણને અનુરૂપ. હવે વિદ્યાર્થી મિત્રો, ઇન્ડક્ટરમાં પ્રવાહ ઘટતો હોય તે સ્થિતિમાં, એલમાં પ્રવાહ ઘટતો હોય તે સ્થિતિમાં સમજી લો આ જ સર્કિટ આપણી કે જેમાં EMF ધરાવતી બેટરી, અવરોધ R, ઇન્ડક્ટર L. હવે આમાં હું કોઈક સમયે બેટરીને શોર્ટ સર્કિટ કરું છું. શોર્ટ સર્કિટ કરવી મતલબ બેટરીના બે છેડાઓ સાથે અહીં આપણે વાહક તાર જોડી દઈએ અને સ્મૂથલી બેટરીને દૂર કરીએ. તો શું થશે? R અને L પરસ્પર સમાંતરમાં જોડાયેલા છે એમ કહેવાશે. બેનું હંમેશા જોડાણો એ સમાંતર કહેવાય. શ્રેણી ક્યારે આવે? કોઈ ત્રીજું ઉમેરાય ત્યારે. 1 2 3 હોય તો આપણે શ્રેણી બોલી શકીએ. બેનું જોડાણ હંમેશા કેવું કહેવાય? સમાંતર જોડાણ. મેં સમજાવ્યું છે આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, જે સમયે હું શોર્ટ સર્કિટ કરું છું તે સમયે ધારો કે આમાં વહેતો પ્રવાહ I0 હતો અને શોર્ટ સર્કિટના સમયને હું t બરાબર 0 લઉં છું. તો ધારો કે જે સમયે હું શોર્ટ સર્કિટ કરું છું એને શું નામ આપું છું? t બરાબર 0 સમય. બેટરીને શોર્ટ સર્કિટ કરવાનો સમય ધારો કે t બરાબર 0 સમયે પ્રવાહ I0 છે. કંઈક પ્રવાહ વહેતો હતો I0. કંઈક પ્રવાહ શું વહેતો હતો? I0. હવે જેવું બેટરી જાય એટલે EMF જે લાગુ પડતું હતું એ હવે શું થાય? બંધ થઈ જાય, પ્રવાહ ઘટવા લાગે. ઇન્ડક્ટરને શું ન ગમે? પ્રવાહના ફેરફારનો વિરોધ. એટલે ઘટતા પ્રવાહને સ્થાયી કરવા માટે ટ્રાય કરે. તો t બરાબર t સમય ધારો કે પરિપથમાં પ્રવાહ કેપિટલ I છે અને t બરાબર t સમયે ઇન્ડક્ટરમાં પ્રવાહના ફેરફારનો દર -di/dt છે. બરાબર ધ્યાન આપજો. શું છે? -di/dt. કેમ માઇનસ લખ્યું?
કારણ કે સમય સાથે હવે આઈ ઘટે છે. કોઈ પણ ટી સમયે આર અને એલ પરસ્પર સમાંતરમાં હોવાથી હું શું લખીશ? બંનેના પીડી સમાન થશે. વીએલ ઇઝ ઇક્વલ ટુ વીઆર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી, કારણ કે ડીઆઈ બાય ડીટી પોતે ઋણ છે. ઋણ ગુણ્યા ઋણ શું થાય? ધન. તો જ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી ધન મળે. પીડીનું મૂલ્ય ધન હોવું જોઈએ. તો વીઆર ઇઝ ઇક્વલ ટુ આઈઆર. તો બીજું એક આ સ્ટેપ યાદ રાખજો, કારણ કે ડીઆઈ બાય ડીટી પોતે આપણે કેવા રાખ્યા છે? ઋણ રાખ્યા છે. હવે ડીઆઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બાય એલ ડીટી. ચાલો સંકલન કરતા શું મળશે? તો સંકલન ડીઆઈ બાય આઈ, સંકલન ડીઆઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બાય એલ સંકલન ડીટી. તમને આવું પરિણામ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, સંકલન ડીઆઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બાય એલ સંકલન ડીટી. તો આ આવશે એલએન આઈ. હવે લિમિટની વાત કરીએ તો શોર્ટ સર્કિટ કરવાનો સમય એને આપણે 0 ગણીએ. જ્યાં શોર્ટ સર્કિટ થાય છે એ સમયને શું ગણીએ આપણે? 0. આ ટી અહીંયા આઈ 0 થી આઈ શું આવશે? અહીંયા આઈ 0 થી આઈ. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બાય એલ 0 થી ટી. ચાલો એલ એન આઈ માઇનસ એલ એન આઈ 0 માઇનસ આર ટી બાય એલ. તો એલ એન આઈ ડિવાઇડેડ બાય આઈ 0. એલ એન મતલબ log બેઝ e રેસ ટુ માઇનસ આર ટી બાય એલ, e રેસ ટુ માઇનસ આર ટી બાય એલ ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન આઈ નોટ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ 0 માઇનસ આર ટી બાય એલ. તમારું પરિણામ તમને આ રીતે મળશે. તો આમ વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ ઘટતો હોય તે સ્થિતિમાં આવું થાય. અહીંયા પણ તમે ટી બરાબર અનંત સમય લેશો તો ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0. તો અનંત સમયે પ્રવાહ શૂન્ય થશે. આમ ઇન્ડક્ટર વિચારજો, પ્રવાહના વધારા સમય પણ લડે છે અને લડતા લડતા અનંત સમયે પ્રવાહને આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર થવા દે છે, અને પ્રવાહના ઘટાડાનો પણ વિરોધ કરે છે અને અનંત સમયે પ્રવાહને શૂન્ય કરે છે. સેમ નીટવાળા ટી બરાબર ટો સમયે જો તમારે પ્રવાહ ગણવો હોય, કારણ કે આ સમીકરણને તમે આ રીતે લખી શકો, આઈ નોટ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટો, કારણ કે ટો ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર. એલ અને આરનો ગુણોત્તર લો તમે, એકમોનો ગુણોત્તર લો તો એ સમયનો એકમ બનશે. અથવા તમને ખબર છે કે ઈની ઘાત એકમ રહિત હોવી જોઈએ, તો ટી સમય છે તો એલ બાય આર છેદમાં સમય જ થશે, તો જ એ એકમ રહિત બને. ટી બરાબર ટો સમયે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ ઈ રેસ ટુ માઇનસ 1, મતલબ કે 0.368 આઈ નોટ, મતલબ કે આઈ નોટના 36.8%, મતલબ કે 63.2% ઘટી ગયો હશે. આઈ નોટના 63.2% શું થતો હશે? ઘટાડો. અને આના માટે પણ જો આઈ વર્સિસ ટીનો ગ્રાફ તમારે દોરવાનો હોય તો કેવી રીતે દોરશો? તો કે પ્રારંભમાં આઈ 0 થી પ્રવાહ શરૂ થાય છે અને અનંત સમયે પ્રવાહ શું થાય છે? શૂન્ય બને છે. ચર ઘાતાંકીય ઘટાડો બતાવે છે. ક્ષય વક્ર ડીકે કર્વ તમને આપે છે. તો આઈ 0 થી પ્રવાહ ઘટતો 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 અનંત સમયે શું થાય? શૂન્ય. ચાલો, તો આશા રાખું તમને આ સૂત્રો ખ્યાલ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક કમ્પેરિઝન જોઈ લઈએ. કઈ કમ્પેરિઝન જોઈએ? તો આરએલ આરસી ડીસી સર્કિટ અને આરએલ ડીસી સર્કિટ. ચાલો,
આના સૂત્રોને થોડો યાદ કરીએ આપણે. ચાલો, તો પહેલામાં પહેલું ચાર્જિંગની પરિસ્થિતિ હતી. ચાર્જિંગ અને અહીંયા પ્રવાહ વધતો હોય તે સ્થિતિ. ચલો, ચાર્જિંગ માટેનું સૂત્ર. તો ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર આપણે ગણતા હતા. શું હતો વિદ્યુત ભાર? Q ઇઝ ઇક્વલ ટુ CV અથવા CE, V વોલ્ટેજ અથવા EMF, 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય τ. અને આમાં પણ તમે જોતા હતા કે જ્યારે ટી અનંત થાય ને ત્યારે કેપેસિટર પરનો વીજભાર Q બરાબર CV અથવા CE થાય. તો અહીંયા પ્રવાહ વધતો હોય ત્યારે I of t is equal to E by R, 1 minus e raised to minus t by τ. સેમ સૂત્રો છે. ડિસ્ચાર્જિંગની પ્રક્રિયામાં આપણે આવું ભણતા હતા. ડિસ્ચાર્જિંગની પ્રક્રિયામાં આપણે આવું ભણતા હતા કે પ્રારંભમાં વિદ્યુતભાર Q નોટ હતો, તો ટી સમયે વિદ્યુતભાર e રેઝ ટુ માઇનસ t બાય τ. તો અહીંયા પ્રવાહ ઘટતો હોય તે સ્થિતિમાં, પ્રવાહ ઘટતો હોય તે સ્થિતિમાં શું મેળવ્યું આપણે? I ઇઝ ઇક્વલ ટુ I નોટ e રેઝ ટુ માઇનસ t બાય τ. આમાં સમય અચળાંક τ ઇઝ ઇક્વલ ટુ RC હતું. આમાં સમય અચળાંક τ ઇઝ ઇક્વલ ટુ L બાય R છે. તો આવા બેઝિક પ્રશ્નો તમને આ સૂત્રો આધારિત પૂછાતા હોય છે. હવે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તો એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જે આપણે હમણાં થિયરી ભણી ગયા એને આધારિત RLDC સર્કિટના કેટલાક મહત્વના પ્રોબ્લેમ્સ જોઈએ. પહેલો પ્રોબ્લેમ આ રીતે છે કે આપેલ પરિપથમાં t બરાબર 0 સમયે પ્રવાહ 0 છે. તો t બરાબર t સમયે ઇન્ડક્ટરમાં પ્રવાહ શોધો. સર્કિટ તમને આ રીતે આપેલી છે. EMF ધરાવતી બેટરી, અવરોધ R, સ્વિચ, બીજો અવરોધ કેપિટલ R, ત્રીજો અવરોધ R, ઇન્ડક્ટર L, અને આ રીતે સર્કિટ આપેલી છે. જોઈ લો. ક્લિયર? હવે તમને શું કીધું છે કે સ્વિચને તમે બંધ કરો. શરૂઆતમાં t બરાબર 0 સમય ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ નથી. સ્વિચને તમારે બંધ કરવાની છે. તો t સમયે ઇન્ડક્ટરમાં પ્રવાહ કેટલો હશે? તો ધારો કે t સમયે, તો ધારી લો અહીંયાથી I1 પ્રવાહ જાય છે, ઇન્ડક્ટરમાં I પ્રવાહ જાય છે. તો અહીંયા I1 માઇનસ I, ફરી પાછો I પ્રવાહ અને I1 માઇનસ I પ્રવાહ ભેગા થાય, અહીંયા I1 પ્રવાહ વહે છે. તો ધારો કે t સમયે ઇન્ડક્ટરમાં પ્રવાહ છે I અને t સમયે Lમાં પ્રવાહના ફેરફારનો દર di બાય dt છે. અહીંયા પ્રવાહ વધી રહ્યો છે, di બાય dt છે. તો હવે એક કામ કરીએ, આ એક લૂપ 1 લઈ લે. લૂપ 1 માટે આપણે I1 ને I ના સ્વરૂપ આપણે શોધવાનું છે. I તો I1 ને આપણે કાઢવો પડશે. કેવી રીતે કાઢીએ? તો લૂપ 1 માટે કિર્ચોફનો બીજો નિયમ KVL, કિર્ચોફ્સ વોલ્ટેજ લો, કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા તો ચાલો આપણે આમ જઈએ છીએ. મુસાફરી અને પ્રવાહની દિશા વિરુદ્ધ છે, સ્થિતિમાનમાં વધારો. અહીંયા પણ I1 માઇનસ I ઇન્ટુ R, સ્થિતિમાનમાં વધારો. અને બેટરીમાં જમણી બાજુ જ્યારે લખતા હોઈએ ત્યારે પ્લસ E લખીએ, જમણી બાજુ લખીએ, અને હા ડાબી બાજુ લખીએ તો પ્લસથી માઇનસ ઘટાડો. તો માઇનસ E ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આ રીતે પણ ભણેલા છે અને આ રીતે પણ ભણેલા છે. ચાલો R ને કોમન લઈ એના છેદમાં લઈ લો. તો I1 પ્લસ I1 માઇનસ I E બાય R
2i1 ઇઝ ઇક્વલ ટુ E બાય આર પ્લસ આઈ, માટે i1 ઇઝ ઇક્વલ ટુ E બાય 2r પ્લસ i બાય 2. તમે આ રીતે i1 ને આઈના સ્વરૂપમાં વ્યક્ત કરી શકો. બીજું લૂપ આપણે આમ લઈ લઈએ, આ લૂપ લઈ લઈએ, બીજું લૂપ. તો લૂપ 2 માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડે. લૂપ 2 માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? લૂપ 2 માટે કિર્ચોફનો બીજો નિયમ તો સેમ, પ્લસ i1 ઇન્ટુ આર પ્લસ i ઇન્ટુ આર. અચ્છા, પ્રવાહ આમ વહે છે તો ઇન્ડક્ટરમાં પ્લસથી માઇનસ પ્રવાહ વહેતો તો આપણે ભણી ગયા હતા. તો માઇનસ L di બાય dt. ધ્યાન આપજો, ઇન્ડક્ટરમાં આપણે આમ જતા હતા, પ્લસથી માઇનસ ઘટાડો, તો એ મારી ભૂલ છે. પ્લસ L di બાય dt, માઇનસથી પ્લસ L di બાય dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ E. ચાલો, તો i1 ની કિંમત મૂકી દઈએ આપણે. i1 ની કિંમત શું છે? E બાય 2r પ્લસ i બાય 2 ઇન્ટુ r પ્લસ ir પ્લસ L di બાય dt ઇઝ ઇક્વલ ટુ E. તો L di બાય dt E. ચલો, શું આવશે અહીંયા? r અને r કટ થશે તો E બાય 2, જમણી બાજુ જતા માઇનસ થઈ જશે, માઇનસ E બાય 2. ir તો માઇનસ ir અને આ માઇનસ ir બાય 2. સાદુરૂપ આપો L di બાય dt E બાય 2 માઇનસ 3ir બાય 2. મતલબ કે di બાય dt L di બાય dt E માઇનસ 3ir બાય 2. એક સ્ટેપ વધી ગયું. ચાલો, di નું ફેમિલી એક બાજુ લઈ લઈએ, ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2L dt. ચાલો, સંકલન કરતા 1 upon E minus 3ir dt di 1 dt from 0 to t, from 0 to I. ચાલો, સંકલન હમણાં જ મેં શીખવ્યું. શું આવશે સંકલન? તો ln E minus 3ir, પણ આઈના સહગુણક માઇનસ 3r વડે ભાગવાનું ભૂલતા નહીં. ફ્રોમ 0 ટુ I. 1 upon 2L 1 dt is equal to t. ચાલો, પહેલા તમે I ને બદલે I મૂકશો તો E માઇનસ 3ir માઇનસ શૂન્ય મૂકતા ln E is equal to minus 3RT by L. minus 3RT by L. ચલો, 2L, સોરી. આવું કંઈક પરિણામ તમને મળશે. ln E minus 3ir by E 3RT by L 2L. અને વિદ્યાર્થી મિત્રો, ln એટલે log base E રેઝ ટુ આટલા, તો 1 માઇનસ 3ir બાય E રેઝ ટુ આટલા બરાબર આટલા. આવું આપણે ભણેલા હતા. ચાલો, 3ir બાય E ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3RT બાય 12. અને હવે
જો હું આઈને કરતા બનાવું તો E/3R 1 - e⁻3RT/2L. તો ઇન્ડક્ટરમાં t સમય વહેતો પ્રવાહ આટલો હશે. કોઈ જગ્યાએ કંઈક ભૂલ હોય તો કહેજો. અહીંયા 12 ઓકે. ચાલો, તો E/3R 1 - e⁻3RT/2L. તો પરિણામ તમને કંઈક આવું મળે છે. I = E/3R 1 - e⁻3RT/2L. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ આ પ્રકારના પ્રોબ્લેમ કરો તો એને આ રીતે આપણે સોલ્વ કરવાના. ચાલો, ક્લિયર? તો નેક્સ્ટ પ્રોબ્લેમ તરફ આપણે જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રોબ્લેમ સ્ટાર્ટ કરતા પહેલા માફ કરજો, આની શોર્ટકટ મારે શીખવવાની બાકી રહી ગઈ. તો શોર્ટકટમાં આપણે શું જોવાનું છે? ધ્યાન આપો કે આ ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટરમાં ટી સમયે પ્રવાહ, આ ઇન્ડક્ટરમાં ટી સમયે પ્રવાહ I = ઇન્ડક્ટરમાં ટી સમયે પ્રવાહ I = V/something. આપણે એ લખીશું R equivalent. V/something 1 - અથવા E/R equivalent 1 - e⁻t/2. અથવા એક કામ કરીએ, બીજી રીતે આપણે લઈએ. પહેલાં તમારે ઇન્ડક્ટરમાં પ્રવાહ શોધવાનો છે. તો આખી સર્કિટમાં આવું વિચારીશું કે બેટરી નથી. બેટરી ન હોય તો તે સ્થિતિમાં R અને R સમાંતરમાં અને એની સાથે R શ્રેણીમાં, મતલબ કે R/2, જરા ધ્યાન આપજો, એની સાથે R અને એની સાથે ઇન્ડક્ટર L. તો અહીંયા R ઇક્વિવલન્ટ શું થશે? તો R equivalent is equal to 3R/2. તો સમય અચળાંક શું થશે? L/R equivalent, મતલબ કે 12/3R. ચાલો, પહેલા સમય અચળાંક શોધી કાઢો. જે સર્કિટ આપી હોય બેટરીને કાઢીને. હવે અનંત સમયની પરિસ્થિતિ યાદ કરો કે અનંત સમયે શું થતું હતું? ઇન્ડક્ટર નીકળી જાય અને આખી સર્કિટ આવી બને. અનંત સમયે ઇન્ડક્ટર નીકળે તો આખી સર્કિટ આ રીતે બને. R અને આ જે R છે એને અહીંયા હું બતાવી દઉં. તો અનંત સમયે પ્રવાહ કેટલો વહે? તો કે અનંત સમયે જે પ્રવાહ વહે છે તો કુલ EMF, કુલ અવરોધ, તો R અને R સમાંતરમાં, એની સાથે R શ્રેણીમાં, તો R/2 + R 3R/2 2E/3R પ્રવાહ અનંત સમયે વહેશે, જેને આપણે I1 નામ આપી દઈએ. ક્લિયર? શું? પહેલું બેટરી કાઢી નાખીને R equivalent શોધી કાઢ્યું અને સમય અચળાંક τ = 12/3R મળ્યું. ક્લિયર? L/R equivalent. સેકન્ડ સ્ટેપ, બેટરીને જોડીને ઇન્ડક્ટરને કાઢી નાખ્યું. અનંત સમયની વાત કરું તો ઇન્ડક્ટરને મેં કાઢી નાખ્યું. તો ઇન્ડક્ટરને કાઢી નાખતા સર્કિટમાં છેલ્લામાં છેલ્લો બેટરીમાંથી વહેતો પ્રવાહ શું આવશે? I1 આવશે. અને એ પ્રવાહ કેટલો આવશે? I1 = 2E/3R. સરસ. મતલબ કે આ જે પ્રવાહ I1 વહે છે, I1 એ અહીંયા બંને શાખામાં અડધો વિભાજિત થશે. બરાબર? અડધો અહીંયાથી વિભાજિત થશે. હવે આ શાખામાં કોણ છે? ટી સમય ઇન્ડક્ટર છે. તો ઇન્ડક્ટરમાં અનંત સમય પ્રવાહ કેટલો હોવાનો? આ શાખામાં અનંત સમય પ્રવાહ કેટલો હોવાનો? I1/2 મતલબ કેટલા? E/3R. ક્લિયર? જે શાખામાં ઇન્ડક્ટર છે તે શાખામાં અનંત સમય કેટલો પ્રવાહ જોવાનો? E/3R. હવે ચેક કરજો. ઇન્ડક્ટર માટેનું સૂત્ર લખું છું.
ઇન્ડક્ટર માટેનું સૂત્ર લખું છું. તો ઇન્ડક્ટરમાં અનંત સમયે પ્રવાહ કેટલો આવ્યો? ઇન્ડક્ટરમાં અનંત સમયે પ્રવાહ કેટલો આવ્યો? E/3R. ઓકે, તો E/3R. ક્લિયર? 1 માઇનસ e રેસ ટુ માઇનસ t બાય ટો. E/3R 1 માઇનસ e રેસ ટુ માઇનસ t બાય ટો. ટો કેટલા છે? ટો કેટલા છે? 12/3R છે. 12/3R છે. 12/3R. તો 12/3R. હવે આ જવાબને આપણે મેળવેલ જવાબ સાથે ચેક કરો. ઓ, સેમ જવાબ છે. આ તો જબરું છે. સંકલન તેલ પીવા ગયું. સૌથી સારી મેથડ કઈ? પહેલામાં પહેલું બેટરીને કાઢી નાખીને બાકીનો સર્કિટનો સમતુલ્ય અવરોધ શોધી કાઢ્યો. એ સમતુલ્ય અવરોધને આધારે ટો ઇઝ ઇક્વલ ટુ L/R ઇક્વિલન્ટ શોધ્યું. સેકન્ડ સ્ટેપ, ઇન્ડક્ટરને અનંત સમયે કાઢી નાખ્યું અને સર્કિટનો પ્રવાહ શોધ્યો. અને એ પ્રવાહ આ ઇન્ડક્ટરવાળી જે શાખા છે એમાં કેટલો હતો? તે પ્રવાહ હતો E/3R. કેમ મેં ડિવાઇડેડ બાય 2 કર્યા? કારણ કે બંને અવરોધો સરખા છે, તો પ્રવાહનું સરખું વિભાજન થાય. અચ્છા, તો ઇન્ડક્ટર ધરાવતી શાખામાં અનંત સમય પ્રવાહ કેટલો વહે? E/3R. હવે મેં શું કર્યું? ઇન્ડક્ટરનું સમીકરણ લખ્યું. ઇન્ડક્ટર માટે I ઇઝ ઇક્વલ ટુ I મેક્સિમમ. I મેક્સિમમ એટલે અનંત સમયનો પ્રવાહ E/3R. 1 માઇનસ e રેસ ટુ માઇનસ t બાય ટો. ટો એટલે સમય અચળાંક. ક્લિયર? 2 સ્ટેપમાં પૂરું થઈ જાય જો ઈચ્છો તો. અધરવાઇઝ 3 બોર્ડ મેં ગણ્યા જ છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ પ્રોબ્લેમ તરફ જઈએ. L ઇઝ ઇક્વલ ટુ 100 મિલી હેનરી, R ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ, E ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટને શરૂઆતમાં શ્રેણીમાં જોડેલા છે. અચ્છા, બધું શ્રેણીમાં છે. લાંબા સમય બાદ બેટરીને શોર્ટ સર્કિટ કરવામાં આવે છે, તો પરિપથમાં 1 મિલી સેકન્ડ બાદ કેટલો પ્રવાહ વહેશે? હવે જ્યારે બેટરીને શોર્ટ સર્કિટ કરો લાંબા સમય બાદ, તો લાંબા સમયે પ્રવાહ કેટલો વહે? તો EMFના છેદમાં અવરોધ, ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે વર્તે, તો E/R. ચાલો, એને આપણે I નોટ નામ આપી દઈએ, કારણ કે લાંબા સમયે બેટરીને શોર્ટ સર્કિટ કરેલી છે. તો E/R, E છે 100 છેદમાં 100. અચ્છા, તો 1 એમ્પિયર પ્રવાહ વહેશે. ક્લિયર? શોર્ટ સર્કિટ કર્યા બાદ શું આવશે? I ઇઝ ઇક્વલ ટુ t સમયે પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ I0 e રેસ ટુ માઇનસ t બાય ટો. કારણ કે ટો બરાબર L/R. ચલો, L આપેલા છે 100 મિલી હેનરી, મતલબ કે 100 ગુણ્યા 10⁻³ છેદમાં 100 કેટલા થશે? 10⁻³ સેકન્ડ. આ આપણો સમય અચળાંક થશે. ચાલો, કયા સમયે શોધવાનું કીધું છે? 1 મિલી સેકન્ડ બાદ. સમય પણ t બરાબર 1 મિલી સેકન્ડ, મતલબ કે 10⁻³ સેકન્ડ લેવાનો કીધો છે. બસ કામ થઈ ગયું આપણું. I નોટ 1 એમ્પિયર, 1 મતલબ કે 10⁻³ 10⁻³ e રેસ ટુ -1 મતલબ કે 1/e. ચાલો ઓપ્શન ચેક કરીએ તો 1/e. તો AIEEE 2006 જૂનું JEE મેઇન એમાં આ ક્વેશ્ચન પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો આજના છેલ્લા પ્રશ્ન તરફ જઈએ. શું આપ્યું છે જરા વાંચજો. 12 વોલ્ટની બેટરી સાથે 400 મિલી હેનરીનું ઇન્ડક્ટર અને R1 ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ અને R2 ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ અવરોધો જોડેલ છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય છે. બેટરીના અવરોધને આપણે ગણવાનો નથી. તો t બરાબર 0 સમયે સ્વિચ S બંધ કરતા t સમયે Lના 2 છેડા વચ્ચેનો પીડી શોધો. ભારે છે ભાઈ, Lના 2 છેડા વચ્ચેનો પીડી શોધવાનો છે. ક્યારે? સ્વિચ બંધ કર્યા બાદ. કેવી રીતે થાય જોઈએ. ચાલો, સર્કિટમાં તમને આવું આપેલું છે.
E ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ EMF ધરાવતી બેટરી, એની સાથે અવરોધો R1, R2, અહીંયા ઇન્ડક્ટર L ને જોડેલા છે. R1, R2 2 ઓહ્મના છે, ઇન્ડક્ટર 400 મિલી હેનરી 4 × 10⁻⁻1 હેનરીનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ક્વેશ્ચન એ છે કે ભાઈ ટી સમયે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી VL શોધવાનો છે. બે રીતે શોધી શકાય, કે L di/dt અથવા આ 12 વોલ્ટ, કારણ કે 12 વોલ્ટ છે, સમાંતરે છે. તો હવે મારી વાત સાંભળો, તમારે આમાં વહેતો પ્રવાહ ગણવો પડશે. ટી સમયનો આમાં પ્રવાહ કેટલો છે એ આપણે ગણવો પડશે. પ્રવાહ ગણવા માટે હમણાં જ મેં એક શોર્ટકટ તમને કીધું કે સૌથી પહેલાં એક કામ કરો, બેટરીને દૂર કરો, શોર્ટ સર્કિટ કરો. બેટરીને તમે શોર્ટ સર્કિટ કરશો તો અવરોધ R1 પણ શોર્ટ સર્કિટ થઈ ગયો. તો સમય અચળાંક τ ઇઝ ઇક્વલ ટુ L/R2 થઈ જવાના, કારણ કે અવરોધ R1 નીકળી ગયો. હા, અહીંયા અવરોધ હતે તો R1 R2 સમાંતર, એની સાથે R શ્રેણીમાં, એવું આપણે ભણી ગયા હતા. તો L/R2, L છે 4 × 10⁻⁻1 ડિવાઇડેડ બાય 2, 0.2 સેકન્ડ. ચાલો, તો સમય અચળાંક આપણને મળી ગયો. બીજું, અનંત સમયે આ શાખામાં પ્રવાહ કેટલો? અનંત સમયે આ શાખામાં પ્રવાહ કેટલો? તો I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 12/2 V/R2. ચાલો, E/R2. તો અનંત સમયે પ્રવાહ આવશે 12 / 2, 6 એમ્પિયર. બસ આ બે પરથી તમે આનું સમીકરણ લખો. તો I ઇઝ ઇક્વલ ટુ I મેક્સિમમ છે 6, 1 - e⁻t/τ. τ છે 0.2, કારણ કે પ્રવાહ વધતો હોય તે સ્થિતિ છે. તો I ઇઝ ઇક્વલ ટુ 6, 1 - e⁻5t. ચલો, કામ થઈ ગયું આપણું. બે રીતે આપણે ગણીએ તો VL ઇઝ ઇક્વલ ટુ L di/dt. ચલો, L છે આપણા 4 × 10⁻⁻1 અને di/dt તો 6 કોન્સ્ટન્ટ આગળ લઈ લો. 0 - સમથિંગનું વિકલન સમથિંગ, પણ ફરી પાછું આનું તમે વિકલન કરશો તો -5. બરાબર? ચાલો, 5 માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 5 × 6, 30 × 4, 120. 5 × 6, 30 × 4, 120 ઇન્ટુ 10⁻⁻1 e⁻⁻5t. તો 12 e⁻⁻5t. તમે આ રીતે લાવી શકો, 12 e⁻⁻5t. અથવા બીજી રીત કે ભાઈ ટી સમયે 12 વોલ્ટ જે છે, 12 વોલ્ટ એ કોના બે છેડા વચ્ચેનો પીડી છે? તો VR2 પ્લસ VL. તો VL ઇઝ ઇક્વલ ટુ 12 - VR2 એટલે IR2. ચલો, 12 - I ની કિંમત 6, 2 e⁻⁻5t. ચાલો, 12 - 12 પ્લસ 12 e⁻⁻5t. તો આ રીતે પણ તમે જવાબ લાવી શકો કે ભાઈ આટલા વોલ્ટ પીડી ત્યાં તમને જોવા મળશે. કયા સમયે? ટી સમયે. તો ચાલો, સાચો ઓપ્શન શોધો. ચાલો, ક્લિયર? તો AI EEE 2009માં પૂછાયેલો પ્રશ્ન હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન આશા રાખું તમે કમ્પ્લીટલી તૈયાર કરશો. આપણા NCERTની બુકમાં નથી, પણ તમારા JEE નીટના અભ્યાસક્રમમાં એ છે.
પૂરતો પ્રયત્ન કર્યો છે શોર્ટકટ સમજાવવામાં, તેમ છતાં જો સમજ ન પડી હોય તો તમે મને પૂછી શકશો. ચાલો, કોઈ ભૂલચૂક રહી ગયો હોય તો માફ કરજો. શુદ્ધ અંતકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું કે હે ભગવાન, મારા વિદ્યાર્થીઓને એમની મહેનત સફળ બનાવે એવા અનંત આશીર્વાદો આપજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.